નમસ્કાર દર્શક મિત્રો, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું મયુર મેવાડા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। સલામત સવારી એસટી અમારી, પરંતુ આ એસટીની સામે અનેકવાર ફરિયાદો છે તે ઉઠતી હોય છે। ત્યારે વધુ એક ફરિયાદ એસટી વિભાગ સામે આવી છે। અમરેલી વિસ્તારમાં આવેલા જે વિદ્યાર્થીઓ છે તેમને એસટી વિભાગ સામે ફરિયાદ કરી છે અને મામલતદારને આવેદનપત્ર આપ્યું છે। વાત એવી છે કે વિદ્યાર્થીઓને જે હાલાકી પડી રહી છે તેને જ લઈને તે ફરિયાદ છે તે કરવામાં આવી છે। ખાંભા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ એસટી બસની અનિયમિતતાના કારણે ત્રાહિમામ પુકારી ગયા છે। ત્યારે આખરે વિદ્યાર્થીઓએ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું છે અને એસટી બસની અનિયમિતતાને કારણે તેમના જે ભણતર છે તેને અસર થઈ રહી છે અને તે ભણવાની અંદર તેમને મુશ્કેલીઓ પડી રહી છે। ત્યારે તેવી ફરિયાદો ઉઠતા જો મામલતદારને જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે તેની અંદર વિદ્યાર્થીઓ દ્વારા ચોખ્ખું કહેવામાં આવ્યું છે કે જો આ અઠવાડિયાની અંદર આ એસટી કે જેનો અનિયમિતતા જોવા મળી રહી છે તેની અંદર જો કોઈ ફેરફાર નહીં થાય તો ચોક્કસથી ચક્કા જામ કરવામાં આવશે। વિદ્યાર્થીઓ દ્વારા રોડ છે તે બી જામ કરવામાં આવશે અને તે જ રીતે એસટી બસની અનિયમિતતાના કારણે ગીર ગામડામાંથી આવતા વિદ્યાર્થીઓ છે તે હેરાન પરેશાન થઈ ગયા છે। મારું નામ ભૂતિયા જયદીપ કરશનભાઈ છે। હું ડેડાણ ગામમાં અભ્યાસ કરું છું અને ખાંભા મુકામે અભ્યાસ કરવા આવું છું। સવારમાં અમે આવીએ છીએ નિશાળે અને બપોરે જઈએ ત્યારે બસ મળતી નથી, જેના કારણે અમે પીડીઆર મૂકવા પડે છે અને 3 વાગે ઘેર પહોંચીએ છીએ। તેથી અમે ખાંભા મામલતદારને આવેદનપત્ર આપ્યું છે કે બસ અનિયમિત હોવાથી અમે બસ ઘેરે પહોંચી શકતા નથી અને બસ ચાલુ કરવા માટે અમે આવેદન આપ્યું છે। તેથી બસ ચાલુ થાય, અમે જો નહીં થાય તો અઠવાડિયા પછી નહીં ચાલુ થાય તો રસ્તા રોકો આંદોલન। મારું નામ ભૂકણ ઉદય લખુભાઈ છે અને હું ડેડાણ ગામમાં રહું છું અને હું શ્રી જૈન મહેતા હાઈસ્કૂલમાં અભ્યાસ કરીએ છીએ। અમારો પ્રશ્ન એ છે કે અમે સવારમાં આવીએ ત્યારે અમને બસ મળી જાય છે, પછી અમે જઈએ છીએ 11:15 બસ મળે છે તો અમારે 2 પીરિયડ અગાઉ આવીને અને બસમાં જવું પડે છે। ત્યાંથી અમારે 2 પીરિયડનું ભણતર રોકાય છે અને અમે મોડે જઈએ તો 3 વાગે કે 4 વાગે ઘરે પૂગીએ છીએ તો અમારો એ પ્રશ્ન છે, એટલે અમારું ભણતર બગડે છે અને અમે મોડા જઈએ તો અમારે લેસન થાય નહીં અને એવું બધું જાય છે। એટલે અમારે અમે આજના રોજ અમે ખાંભા મામલતદારમાં આવેદનપત્ર પાઠવ્યો છે। તો અમારો પ્રશ્ન એ છે કે 8 દિવસની અંદર બધી બસો નિયમિત ચાલુ થઈ જાય તો અમે રસ્તા રોકો આંદોલન કરશું નહીં, નકર 8 દિવસની અંદર બસો ચાલુ નહીં થાય તો અમે 8 દિવસની અંદર ગાંધી સિંધિયા માંગે રસ્તા રોકાણ કરીશું। જો અમારો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો, ફોલો કરો અને યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો।